બ્લોગમાં બિના રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય કે મિત્રો મજામાં જ હોય. ચાલો, મસ્ત જવા પડી ગઈ છે અને આજે શુક્રવાર જઈએ ઓફિસે. જય સુરજ દાદા. જો સુરજ નહેરનો વ્યૂ તમે જોરદાર આવો ભાઈ. આજે મસ્ત સનસેટ દેખાય છે, મસ્ત જોરદાર સનસેટ દેખાય છે. અને આજે ઠંડી છે ભાઈ, બહુ એટલે બહુ. તમને જો ખબર જ હશે ત્યારે મને હું સ્વેટર પહેરલાવ ને સમજી લેવાનું ઠંડી હોય જ ફૂલ. કેમ કે મારે નકારે નજીક જવું હોય એટલે હું કાંઈ ઠંડી સ્વેટર પહેરું નહીં. બાકી આજે ઠંડી છે થોડીક વધારે અને તબિયતે થોડીક લૂક છે, શરદી છે, ઉધરસ છે એટલે હાલ્યા કરે. એટલે આજે સ્વેટર પહેરી લીધું છે, વધારે તબિયત ન બગડે. કેમ કે હવે શરીરની ફૂલ કાળજી રાખવી પડે એમ છે. કેમ કે હમણાં આપણા ભાઈના લગ્ન છે તો ખોટી આપણી મજા બગડી જાય. એની કરતાં આપણે સાવચેતી રાખવી સારી. નથી કરતા અગાઉ કે પાણી આવે ને એની પહેલાં પાળ બાંધી લેવાય, પછી કાંઈ થાય નહીં એમ. એટલે આપણે હજી થોડી શરદી ઉધરસ છે જે આપણે દવા લઈ લીધી છે અને સ્વેટર પહેરી લઈએ એટલે ઠંડીને બહુ હેરાન ન થાય અને તબિયત બગડે નહીં વધારે. બાકી શૈલેષભાઈ આવ્યા નથી, શૈલેષભાઈ આવે પછી જઈએ ઓફિસે. હમણાં ધીમું કામ છે, માપમાં પહેલાં કરે છે. જેવી ખીહેર ગઈ 14 તારીખ ગઈ, 15 તારીખથી ધોમ કામ ચાલુ થવાનું છે. કેમ કે અમારા જે કસ્ટમર છે ને એના બધાને રિવ્યૂ કેવું એના બધાને રિવ્યૂ એવા છે કે કામ તો પેન્ડિંગ જ પડ્યું છે પણ વેપારી પાસ નથી કરતા. કેમ કે રજા આવી જાય તો પછી કામ ટાઈમે પૂગે નહીં. એટલે હવે જોઈ એ લોકો જે મકર સંક્રાંતિ પછી કે તરત જ ચાલુ કરી દેવાના છે ફૂલ કામ. એટલે કાંઈ વાંધો નહીં, લાગશે વાર, આવશે મજા. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા અને ફરીને જવું જોઈએ. કેમ કે આ લોકો અહીંયા રોડ બનાવે છે. તો તમે આડું નાખી દીધું છે બધું, ઠેઠ વहाँ સુધી રોડ બનાવે છે એટલે અહીંથી જવાતું નથી. આપણે પાછા રિટર્ન અહીંયા જવું અને કિરણ ચોકથી યુ ટર્ન લઈને પછી પાછા ઓફિસ જવાનું થાય. એસએમસી વાળાનું કામ ચાલુ છે, રોડ રસ્તા બનાવે છે ભાઈ, સારું છે. અમે અત્યારે થોડુંક ફરી લેવું ભાઈ, 1 કિલોમીટર જેવું ફારવા જવાનું થાય ને તો ના નથી. બાકી તમે આ રોડ બનાવી નાખો. પહેલાં આપણે એસએમસીમાં કમ્પ્લેન લખાવી છે એટલે એનું કામ તમે જોવો, સક્સેસ થઈ ગયું છે આપણે. કેમ કે આપણે 5 દિવસ જેવું થયું આપણે લખાવી હતી કમ્પ્લેન એનું, અને અત્યારે એનું લાઈવ રિઝલ્ટ છે તમારી નજરામાં છે. જો આ ભાઈ અત્યારે કચરો કાઢે છે. હો તમે રેડી ભાઈ. એટલે વહેલા મોટું એક્શન તો તમારે લેવા પડે. કેમ કે વાંધો ન આવે, થોડોક લેટ થાય એને બીજું કામ હોય એટલે વહેલા મોટું એક્શન આવે ખરા લઈ લે. એટલે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું જે કામ હતું એ. હવે એ ભાઈ ગાર કાઢી લે અમારી કુંડીમાંથી એટલે વ્યવસ્થિત રીતે પાણી મળશે ગાવા એટલે પ્રોબ્લેમ ન આવે. તમે મસ્ત ગાળ કાઢવાનું હાલે છે કામકાજ ટોલીમાંથી. હા, એટલી વસ્તુ આ લોકો ક્રેનથી કરે. આમ જો મિલનભાઈ બેઠા છે આજ. કેમ કે 20 રૂપિયા આજે સરપંચને પાણી ઢોર હતું અને પછી છે ને બાપુજી ક્યાં કયા કોઈ એક્સપાયર થઈ ગયા છે ઓલાનું પાકી ખ્યાલ નથી પણ પાણી ઢોર હતું એ વાત ફાઇનલ છે. પાણી ઢોરમાં ગયો છે અને મિલનભાઈને બેહાડ્યા છે. જો એ કોકને ખાવાની ના પાડે છે. અમારે જો યુટ્યુબર આવી ગયો છે. ખાવાનું નથી ભાઈ, ખાતો નહીં. આયો નવરો થઈ ગયો, જમીન ફ્રી થઈ ગયો. બોલે જમીન હું ફ્રી થઈ ગયો. લાવ્યો તો કેવું તું ખાવાનું? કેમ ભાઈ? લાવવા દીધું મેં આખો હાથ રસા તમે નાના છોકરાની જેમ ખાવાનું ચાલુ કરી દો તો એમ જ થાય ને.
હે આ બનાય નાના છોકરાની જેમ નવો એકલો ખાઈ જાય વેલ્યુ છે બહુ એવું છે આથી મને ગમે એ વ્યક્તિ ભાળે ને મારા ગ્રાહક છે હા કે મારા મિત્રો છે તરત અહીં ઊભા રહે એ વાત હાચી એટલે તો મારી વેલ્યુ ઓછી નહીં ઈ કઈ નહીં તું મને આગળ શું કહેતો હતો શાક નું શું કહેતો હતો આંગળી બીગડી એમ તારી આંગળીઓ બગડી કે ન દાવા દીધું એક રોટલી માં તમને ન હોય કયું શાક તમને સેવ ટમેટાનું શાક લેવો એની હાટો વરણી રાજમાંથી તો ઈ કે આંગળી બગડે લે ઈ કે શાકમાં અરે આંગળી તો જોતો ખરા પણ કેવું મિલનભાઈ અને ગોપાલભાઈ દેવાની આ બે એક નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે શું છે ભાઈ સેવન સ્ટોરી ઇવેન્ટ એટલે ઇવેન્ટ પછી એમાં બધી કઈ રીતનું હોય તમે કહી દો થોડોક અમારા વ્યુઅર્સને એમાં એવું હોય જે કોઈના લગ્ન હોય હા. એન્ગેજમેન્ટ છે લગ્ન છે કપલ એન્ટ્રી છે બર્થડે છે શ્રીમત છે પછી પંચમાસી છે આ બધું જ અમે ડેકોરેશન કરી આપ્યું અચ્છા એના માટે તમે નવું સ્ટાર્ટઅપ ચાલુ અમે કર્યું એનું નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને તમે પણ તમારે કોઈને મેરેજ હોય તો આપણે રિઝનેબલ ભાવમાં આપણે કરી આપશું સેટઅપ તૈયાર ઘરે ઘરે હશે તો થઈ જાય ને બધાની હા ઘરે હશે એવો પ્રસંગ તો થઈ જાય ને એમ ઘરે અને કાંડી છે તે આપણી પાસે છે એ તમને મળી જાય હા નકર અત્યારે કેવું કરે બધા ઓનલી ફોર ફાર્મમાં જ કરે છે એવું નથી ને કઈ એવું કાંઈ ફાર્મનું થઈ જાય હલ્દી કાર્નિવલ થઈ જાય કપલ એન્ટ્રી થઈ જાય ઓકે ઓકે બધી જ વસ્તુ આપણી પાસે મળી જાય ખમો તમને વિડીયો બતાવી દો જો ભાઈ વિડીયો જોઈ લ્યો લાઈવ જ છે આ બે પાર્ટનરશિપ છે ભાઈ નવું સ્ટાર્ટઅપ કર્યું છે આ વરમાળા છે જો ભાઈ ચાલુ હોતે થઈ ગયું છે અમારે ધીમે ધીમે વિડીયો મોકલો નહીં તમારે જો આ રીતનું આવશે ભાઈ બધું બરાબર ને અને આ રીતના આવશે મિરર એન્ટ્રી જોજો ભાઈ વાહ ભાઈ વાહ તો કોઈને ભાઈ તમારા શુભ લગ્ન ને સુપ્રસિદ્ધ કરવા માટે આ ટીમ છે આપણે વાહ ભાઈ વાહ આપણે ટીમ બનાવેલી છે જો સરસ ભાઈ આવી અવનવી ડિઝાઇન અને પેટર્નમાં નવી નવી થીમ તમને જોવા મળશે તો 7 નું પેજ ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં અને કોમેન્ટ કરો બરોબર ને વગાડી ગયા આમ તો મારી ભાઈના લગ્ન છે ને તો ભાઈ ઢોલ વગાડે છે તારા હાથ જા ભાઈ પણ કેમ પણ એ આપણા મિત્ર છે ભાઈ મહેશમાં કઈ ઘટે નહીં કે આને લગન છે કે વગાડો ઢોલ એકવાર વગાડતો જા ભાઈ એકવાર વગાડતો જા હા ભાઈ જા ચાલો ભાઈ આને અહીંયા અમારે અગાઉ લગન ની તૈયારી ચાલુ કરી દીધી અહીંયા અનિકેત તારું શું કહેવાનું છે બાપુ એમ કીધું હજુ ગાડી ફેરવતા હતા હા કે અમારે શેઠ છો ને આપણે હું બજાવી અશ્વિન કાકાની એક ભાઈ છે ને તેમ પણ હું કે મહેર આવવા દે એમ નથી કહેતા મહેર ઈ નહીં પણ ત્યાં અત્યારે ઢોલ વગાડ્યો એ આપને કામ ગમ્યું તે મને કામ ગમ્યું તારું તે ઢોલ વગાડ તને યાદ આવી ગયો લગન છે તો તું કહેતો હતો ને લગન છે પેલા કેમ બોલ્યો આ લગન કઈ આને પકડવા આ નંબર લઈ લેવા અવાજ સારો આવે ઢોલ નો નહીં હા સાઉન્ડ એકો આપે અને એમડી છે ને જો જી આ બધાય ભલે તારી મજાક કરતા હોય પણ એક મેં કાંઈ વસ્તુ જોયું આ બધાય તને યાદ કરતા હતા ફૂલે ફૂલ તારી ગમે એવી મજાક કરતા હોય ગમે એવી જો આવડો તને કેવી ગાયરું દેતો હોય આવડો આ તો કાયલ એમ કેતો તો કે મહેશ હોય ને તો મારે ઉપાધિ નથી કે કાયલી છે ને આમ જો તો હામું જો ઈ અહીં પગ વરીને કાલે નથી બેઠો એમ જો ચીઠી લઈને એમ કે ઘરાકી ફૂલ હતી એમ કે ઘરાકી ફૂલ હતી એટલે તને યાદ કરતા હતા પાછું શું કીધું ખબર છે અશ્વિન કાકાને કે આ ડાયમંડ કાઢો અશ્વિન કાકાને ખબર ન હોય એટલે આવડો વળી વાંહે બતાવવા જાય પછી પેલા બાપુને કે આ ડાયમંડ કાઢો એટલે બધાય કાલે એમ કહેતા હતા કે એમડી હોય ને તો અમારે ઉપાધિ ન હોય ને ખબર હોય બધો માલ ક્યાં પડ્યો છે ને શું કેવું બાપુ હા હો જો ઈ તો હું સાક્ષીમાં છું અનિકેત ને બાપુ બે નાસ્તો અનિકેત એમ કીધું કે નાસ્તો મગાઈ લે તો બાપુ એમ કીધું કે ને હમણાં નથી મગાવો તો અનિકેત શું કીધું બે એવું નક્કી કરી નાખ્યું ઈ કે આપડી હવે એમડી નથી ને તો નાસ્તો નથી કરવો હસીન કાકાને મોકલો કે મમરા ખાઈ નાખ્યા ત્યારે તને વિડીયો કોલ કર્યો હતો નહોતો કર્યો એમ
આપણે ખવડાવી દીધો 2 વખત અને તું 2 દી વીએ જતો એનો પૈસા નથી લે બહુ કઈ હું તને દે પૈસા ભાઈ તું આ બધે નાસ્તો કરી દે તારું માન એટલું છે અમારે ત્યાં નાસ્તો કરાવવા આવ્યા હતા CNC. હા એ આગળ એમડી તું ન્યા આવ્યો તો તારા અહીં કેવું પડે હો આ બધાને ખોટું તો કહી દે કઈ તારી પાસે નહીં કાલ માગે કઈ કોઈ કરાઈ દે ભાઈ આ બસ એમ બીજું શું હોય અહીંયા કાલ પાકો ને હા અહીંયા પાકું જોઈએ કહી દે અહીંયા લોઢે લીટો જોઈએ મારે હે એમડી બાકી યાદ કરે એ તને ફાઇનલ છે ભલે ગમે એવી તારી અરે મજાક કરતો હોય અનિકેત હોય બાપુ હોય ગમે એ હોય પણ તને તું ન હોય તે તારી કમી મહેસૂસ થાય એ 100%ની વાત સાચી છે શું કેવું બાપુ એની વગર અમારે આ ખાવાનું હા બરોબર છે ઈ. એ અત્યારે પેલો સોલંકી બિઝનેસ કેવું કંઈક એને સાંભળે છે. અને વખાણની વાત નથી આ તમે જોયું એટલે એ મેં કાલ 3 જણાનું નિહાળી લીધું અનિકેતનું બાપુનું અને ઓલા આપણે અશ્વિન કાકાનું બધાય તને મિસ કરતા હતા 100%. કઈ ખબર નહીં પડે માણસ બધા ક્યાં જતા હશે ને એ બધા જો તમે ફૂલ ટ્રાફિક જ હોય અહીંયા હંમેશાની માટે જો આ રસ્તો બૂટ ભવાનીથી આવવાનો છે જો કોઈ મિત્રો આવતા હોય ને એ બધા આ બાજુ નહીં આવતા મહેરબાની કરી આજે થોડીક શરદી ઉધરસ તાવ ને એવું બધું છે એટલે મામાના ઘરે જમવા જવાનું નથી મારે ભાખરી અને ચા ખાવાનો છે એટલે આજે એક જગ્યાએ બહાર જવાનું મામાના ઘરેથી જો કે બહાર જ ગયા છે એટલે આજે રોટલી ને એવું શાક ને એવું કંઈ ખાવું નથી ભાખરી અને ચા ખાવો છે ભાઈ હવે એક જગ્યાએ મસ્ત બનાવે છે ઘર જેવું જ વાતાવરણ હોય અને ઘર જેવું જ બધી વસ્તુ બનાવે છે તો એક ભાઈબંધ આવે છે એની વાટે થોડીક વાર ઊભો રહો અને પછી જઈએ ચા ભાખરી ખાવા તો ચાલો કાંઈ આપણે જમી લીધું છે અને જમીને હવે રૂમે તો આવી ગયો છું વોકિંગ એ કરી લીધું છે અને આજે વહેલું સૂઈ જવાની ગણતરી છે કેમ કે થોડીક મજા નથી અને ઠંડો પવન છે એટલે વહેલા સૂઈ જાય તો સવાર થાય કે ઓકે થઈ જાય શરદી બધી તાવ છે શરદી છે તો બધું વયું જાય તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બિના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય